જામનગર ધ્રોલ હોસ્ટેલમાં સગીરાના આપઘાતનો મામલો જેને લઈને પરિવારજનોએ હોસ્ટેલના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ખંભાળિયા તાલુકાની વતની અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા ધ્રોલ સ્થિત હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી। થોડા દિવસ પહેલા તે હોળીનો તહેવાર મનાવવા માટે ઘરે ગઈ હતી। ત્યારબાદ ગઈકાલે હોસ્ટેલના સંચાલકો દ્વારા પરિવારજનોને ફોન કરી સગીરાએ આપઘાત કરી લીધો હોવાની જાણકારી આપવામાં આવી હતી। પરિવારજનોના જણાવ્યા મુજબ સગીરાએ અગાઉ હોસ્ટેલમાં થતી પરેશાનીઓ અંગે પોતાના વાલીને ફરિયાદ કરી હતી, પરંતુ અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે વાલીએ તે ફરિયાદને ગંભીરતાથી લીધી નહોતી। આ ઘટનાને લઈને પરિવારજનોએ હોસ્ટેલના સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ સગીરાને ન્યાય મળે તેવી માંગણી કરી છે। મારું નામ વિજય જીવાભાઈ આથિયા, હું રહું છું ખંભાળિયા। 5-6 વર્ષ છે। મારું મૂળ ગામ સેટાખાઈ, તાલુકો ભાણવડ। મારી બેબી GM પટેલ ધ્રોલ સ્કૂલ 11 સાયન્સમાં ભણે છે। હોળીના તહેવારમાં તે તેડી આવ્યા હતા। હોળી પછી અમે શુક્રવારે બપોર પછી હું મૂકવા ગયો, મૂકીને સાંજનો પરત ઘરે આવ્યો। બીજા દિવસે મને સાંજનો 6:30 વાગે ફોન આવ્યો ટ્રસ્ટીનો કે તમે તાત્કાલિક આવો, તમારી બેબી બોલતી નથી। એટલે મેં કીધું ટ્રસ્ટી યારે મેં વાત કરી, શું થયું છે સાહેબ? કે તમે અહીં આવો, 2 જણા આવજો અને 4 વ્હીલ લેતા આવજો, પ્રાઇવેટ વાહન। પછી અમે અહીંયા ગયા તો અમે એ લોકો બધું કમ્પ્લીટ કરીને હોસ્પિટલે લઈ ગયા, તો અમને સીધા હોસ્પિટલે લઈ ગયા। મારે તો એ જ એક માગણી છે કે ન્યાય મળવો જોઈએ સાહેબ। હવે આમાં કઈ મને તો એવું લાગે છે કે ગમે અંદરથી પ્રેશર થયું હોય ને એવું લાગે છે સાહેબ। પેલા એની પેલા ફરિયાદ કરી હતી ગૃહ માતાની કે બહુ વાયડા છે, મા બેન સામું ગારું દઈએ ને કેમ આવે એમ બોલે। તો મેં કીધું બેટા આપણે ભણવું હોય થોડુંક સહન કરવું પડે। મેં કીધું જાતું કરી દેવાય। એની પેલા સ્કૂલમાં એમ વાતો કરતા હતા, અમને ખબર નથી, એવો બનાવ એકાદો બની ગયો હોય એવી વાત થાય છે। મારી તો માંગ છે કે ન્યાય અમને મળવો જોઈએ અને જે મારી દીકરીને જે કરાવ્યું છે એને સજા મળવી જોઈએ।